એક્ઝામ્પલ 7 ગઈકાલે જે રિકન્સ્ટ્રક્શન મેથડના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કર્યા હતા એનો સેકન્ડ એક્ઝામ્પલ. આમ તો જરૂર નથી પણ છતાં પણ મને એવું લાગી રહ્યું છે કે હું સોલ્વ કરાવું, અધરવાઇઝ એક જ મેથડમાં એક જ એક્ઝામ્પલમાં આવી જાય. ધેન ઓલ્સો આઈ હેવ કેલ્ક્યુલેટ સેકન્ડ એક્ઝામ્પલ. જો તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને એક્ઝામ્પલ દેખાતો હશે. બી રેડી વિથ પેમ્પલેટ્સ. પેજ નંબર 9 એક્ઝામ્પલ નંબર 7 કોલેજનું એક્ઝામ્પલ છે 2021 નું. મિત લિમિટેડ હેડ 5 ડિપાર્ટમેન્ટ. કેટલા ડિપાર્ટમેન્ટ છે? 5 ડિપાર્ટમેન્ટ છે. A, B, C આર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. ટોટલ 5 ડિપાર્ટમેન્ટમાં 3 ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એન્ડ D એન્ડ E આર ધ સર્વિસ ડિપાર્ટમેન્ટ. આ રીતે ટોટલ 5 ડિપાર્ટમેન્ટ તમને આપેલા છે. ઓકે, સમજણ પડે છે? ટોટલ 5 ડિપાર્ટમેન્ટ કેવી રીતે આપ્યા છે? તો કે એબીસી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને ડી અને ઈ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. ઓવરહેડ એટલે એક્સપેન્સીસ કયા કયા આપ્યા છે? તો કે હીટિંગ એક્સપેન્સ છે, ઇન્સ્યોરન્સ ઓફ પ્લાન્ટ છે, ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ છે, લાઇટિંગ છે, ઓવરહેડ છે, સ્ટોર ઓવરહેડ છે, ટાઈમ કીપિંગ એક્સપેન્સ, પાવર, એમિનીઝ ટુ સ્ટાફ, અધર ઓવરહેડ. આટલા એક્સપેન્સીસ જે તે પર્ટિક્યુલર પીરિયડના તમને આપવામાં આવેલા છે. ઓકે, નાવ એની નીચેના બેઝ આપ્યા છે. હવે આપણે મેઇન વસ્તુ બેઝનું અલોકેશન એક્સપેન્સીસમાં કયો બેઝ લેવાનો એ સમજવાનું છે. પણ બેઝમાં જોઈ લો કયા કયા ક્રાઇટેરિયા આપ્યા છે. એરિયા ઓફ સ્ક્વેર મીટર, નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ, નંબર ઓફ એમ્પ્લોઈઝ, ડાયરેક્ટ વેજીસ. હવે જો ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ વેજીસમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની કન્સિડર ના થાય. તો આ ત્રણેયને આ રીતે સર્કલ કરો અને ક્રોસ કરો. એટલે આ ત્રણ કન્સિડર નહીં કરવાની, જે તે સર્વિસ ડિપાર્ટમેન્ટની જે તે ડિપાર્ટમેન્ટમાં કન્સિડર થશે. પછી વેલ્યુ ઓફ પ્લાન્ટ, વેલ્યુ ઓફ મટીરિયલ અને કિલોવોટ અવર્સ. બરોબર છે? આટલા ક્રાઇટેરિયા આપે છે. શું પ્રિપેર કરવાનું છે? પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન clearly showing the basis of apportionment as per underlying direct distribution method. બરોબર છે? એઝ પર ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઓકે, તો જે તમને મેથડ આપી છે એ મેથડના બેઝ ઉપર આપણે જોવા જઈએ તો તમને જે સ્ટેટમેન્ટ તમારે તૈયાર કરવાનું છે એમાં ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ કીધું છે. બરોબર છે? પણ આગળ વાંચો તો પહેલું સ્ટેટમેન્ટ તો આપણે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડથી જ બનાવવાના છે. ગઈકાલે તમે એક એક્ઝામ્પલ જોઈ ગયા છે એટલે થોડો ઘણો ખ્યાલ આવશે જ તમને. જ્યારે આગળ શું કીધું છે? રીડિસ્ટ્રીબ્યુટિવ ઓવરહેડ એટલે કે જે ફરીથી સર્વિસ ડિપાર્ટમેન્ટના જે કોસ્ટ મળે છે એને ફરીથી આપણે રીડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. કયા બેઝમાં? તો કે ડિપાર્ટમેન્ટ ડી ઓન ધ બેઝિસ ઓફ વેજીસ. કઈ વેજીસ? ડાયરેક્ટ વેજીસ. એટલે ડિપાર્ટમેન્ટ ડી ની જે ટોટલ કોસ્ટ આવશે સર્વિસ કોસ્ટ એને આપણે બાકીના 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વેજીસના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. જ્યારે ડિપાર્ટમેન્ટ ઈ, જે ડિપાર્ટમેન્ટ ઈ ની ટોટલ કોસ્ટ આવશે on the basis of value of material. વેલ્યુ ઓફ મટીરિયલ. તો એક્ઝામ્પલમાં જોવો જોઈએ અહીંયા વેલ્યુ ઓફ મટીરિયલ છે. બરોબર છે? વેલ્યુ ઓફ મટીરિયલ છે. ઓકે, હું વેલ્યુ ઓફ પ્લાન્ટ પછી સીધી અહીંયા આવી ગઈ. આ રહી ગયું વચ્ચે. વેલ્યુ ઓફ મટીરિયલ આપી છે તો એમાં પણ આ 3 ડિપાર્ટમેન્ટની આપણે કન્સિડર નહીં કરવાની. સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આ 2 નહીં લેવાશે પણ રેશિયોમાં આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો ડિપાર્ટમેન્ટ ડી ની સર્વિસ કોસ્ટ વેજીસના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની, ડિપાર્ટમેન્ટ ઈ ની વેલ્યુ ઓફ મટીરિયલના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. એટલે અહીંયા રીડિસ્ટ્રીબ્યુટ શબ્દ આપી દીધો છે એટલે કહેવાનો મતલબ મેથડ કઈ છે? રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ મેથડ તમારે યુઝ કરવાની છે. તો પહેલા બાયફર્કેશન જોઈ લઈએ. ચલો, પહેલો એક્સપેન્સીસ ઓવરહેડમાં તમને આપ્યો છે હીટિંગ એક્સપેન્સ. તો આ ક્રાઇટેરિયામાં હીટિંગ એક્સપેન્સ કયા બેઝમાં ડિસ્ટ્રીબ્યુટ થશે? હીટિંગ એક્સપેન્સીસ તો એનો બેઝ આવશે એરિયા સ્ક્વેર મીટર. બરોબર છે? પહેલો ક્રાઇટેરિયામાં. પછી ઇન્સ્યોરન્સ ઓફ પ્લાન્ટ. ઇન્સ્યોરન્સ ઓફ પ્લાન્ટ
તો તમને જો સામાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું વેલ્યુ ઓફ પ્લાન્ટ, શોર્ટમાં લખવાનું વેલ્યુ ઓફ પ્લાન્ટ. પછી ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ એ પણ શાને આધારે જશે, વેલ્યુ ઓફ પ્લાન્ટના આધારે જશે. લાઇટિંગ, તો લાઇટિંગ માટે કયો ક્રાઇટેરિયા આવશે જોવો જોઈએ, નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ આપ્યું છે, નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ. પછી સ્ટોર ઓવરહેડ, તો સ્ટોર ઓવરહેડ માટે કયો ક્રાઇટેરિયા આવશે, વેલ્યુ ઓફ મટીરિયલ, વેલ્યુ ઓફ મટીરિયલ. ટાઈમ કીપિંગ એક્સપેન્સ, ટાઈમ કીપિંગ એક્સપેન્સ કોનો ટાઈમ તમારે રેકોર્ડ કરવાનો હોય તો કે એમ્પ્લોયીનો, તો પછી એનો બેઝ પણ કયો આવે, નંબર ઓફ એમ્પ્લોઈઝ. બરોબર છે આ રીતે. પાવર, તો પાવર માટે જો કિલોવોટ અવર્સ આપ્યા છે, કિલોવોટ અવર્સ. ઓકે. પછી એમ્યુનિટીઝ ટુ સ્ટાફ, સ્ટાફ એટલે મેમ્બરના વ્યક્તિઓ માટેનો ખર્ચ છે, એમની સુખાકારી, એમ્યુનિટીઝ ટુ સ્ટાફ. બરોબર છે, તો એમ્પ્લોયી સાથે જોડાયેલો છે, તો નંબર ઓફ એમ્પ્લોયી. અને અધર ઓવરહેડ છે, તો અધર ઓવરહેડ માટે શું આવશે, ડાયરેક્ટ વેજીસ. બરોબર છે, નાનો અમથો એક્ઝામ્પલ છે. ચલો હવે આ દરેક રેશિયોના આધારે આપણે શું કરીશું, વર્કિંગ કરીશું રેશિયો શોધવા માટેનું બેઝિસના આધારે. ચલો સ્ટાર્ટ કરો ઝડપથી, થોડીક સ્પીડ પહેલેથી જ રાખજો. ઓકે. નાવ મેં પણ કોલમ તમારી જેમ ડ્રો કરી જ રાખેલા છે, આપણે પહેલા વર્કિંગ કરવાનું છે. તો નાવ લેટ્સ વી સ્ટાર્ટ વર્કિંગ. હેડિંગ આપો કેલ્ક્યુલેશન ઓફ, સ્ટાર્ટ કરો. લખો ચલો વર્કિંગમાં કેલ્ક્યુલેશન ઓફ ડિફરન્ટ ratios, calculation of different ratios. તો બેઝિસ કેટલા ડિપાર્ટમેન્ટ છે, 5, A B C D E. ઓકે. ચલો તો પહેલો ક્રાઇટેરિયા છે એરિયા સ્ક્વેર મીટર્સ. કેટલો છે, 1000 1000 1000 500 and 500. દરેક અમાઉન્ટમાં 20 કોમન છે, તો 20 કેન્સલ કરી દો એટલે અમાઉન્ટ રહેશે 10 10 10 5 5. તો 5 વડે ડિવાઈડ થશે, તો રેશિયો બનશે 2:2:2:1:1. ઓકે. ચલો નેક્સ્ટ. સેકન્ડ બેઝ આપ્યો છે, નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ, નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ. એમાં કયા કયા નંબર્સ આપ્યા છે, 5 8 2 3 2. હવે તમે જોઈ શકો છો કે આ જે નંબર આપ્યા છે એમાં કોઈ કોમન નંબર નથી કે જેને તમે એક જ સિંગલ નંબરથી ડિવાઈડ કરી શકો. તો આ જે તમારો રેશિયો, તો વચ્ચે રિસ્ટુ નું સાઇન કરી દો એટલે અલગથી લખવાની જરૂર નથી. લખી નાખ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. 5:8:2:3:2 આ તમારો રેશિયો બનશે. નાવ થર્ડ, નંબર ઓફ એમ્પ્લોઈઝ, નંબર ઓફ એમ્પ્લોઈઝ 30 45 45 15 and 5 15 and sorry લાસ્ટમાં પણ 15 જ છે. તો આ દરેક નંબર, એવરી નંબર હેઝ અ ડિવાઈડ બાય 15. એવા જ નંબર આપે છે જેને 50 થી ડિવાઈડ કરી શકો છો. તો 15 ના ટેબલથી ડિવાઈડ કરો, 15 2s are 30, 15 3s are 45, 15 3s are 45, 15 sorry 5 9s are 45 થશે, 5 9s are સોરી કેમ આજે સોરી હા અગેન 15 3s are બરોબર છે, 15 1s are 15. શું છે આ લાઇટનું પ્રોબ્લેમ્સ થવા માંડ્યો છે, તકલીફ ત્યાં છે. નેક્સ્ટ ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ
વેજીસ, ડાયરેક્ટ વેજીસ ને અમાઉન્ટ જોવો જોઈએ 30,000, 30,000, 40,000, સોરી 45,000 છે. મારે હવે નંબર ચેક કરાવવો પડશે. 30,000, 45,000, 45,000, 15,000, again 15,000. બધી અમાઉન્ટમાં 30 કોમન છે તો એ રિમૂવ કરી દો, કેન્સલ કરો, બરાબર છે. તો ડેટા કયા રહે છે 30, 45, 45, 15, 15. તો સેમ આના જેવું જ થયું. 15 વડે ડિવાઈડ થશે તો એનો પણ રેશિયો આવશે 15 2 ઝા, 15 3 ઝા, 15 3 ઝા, 15 1 ઝા, 15 1 ઝા. Okay, next, value of plant. Value of plant, it's a 2,40,000, 2,40,000, 1,80,000, again 80,000, 60,000 and 40,000. તો આ બધામાં જો તમે જોઈ શકો છો 40 કોમન છે તો 40 નીકળી ગયા એવું સમજો તો નંબર કયો રહ્યો 24, 18, 8, 6 અને 4. તો આ બધા નંબરને તમે 2 વડે ડિવાઈડ કરી શકો છો. ઓકે, બાકીના નંબર એવા છે કે જેમાં 4 વડે પણ ડિવાઈડ થાય, પણ આ જે 6 અને 18 છે એને ફક્ત તમે 2 થી ડિવાઈડ કરી શકશો. એટલે આ બધા ઓલ નંબરને તમારે 2 થી ડિવાઈડ કરવા પડશે. તો 2 વડે ડિવાઈડ કરો તો 12 2 ઝા, 12 9 ઝા 18, સોરી 2 9 ઝા 18, 12 2 ઝા 24, again 2 4 ઝા 8, 3 2 ઝા 6 and 2 2 ઝા 4. So 12:9:4:3:2. Again 6. Value of plant પછી value of material. Value of material. What is the cost of material? 10,000, 20,000. Then after 20,000 again 15,000 and 15,000. Amount ભલે મોટી આપી છે but it's the easiest. તો 40 કોમન છે દરેકમાં તો રેશિયો તમારો બનશે 40 કોમન નથી, 3 zeros કોમન જાય છે તો 10, 20, 20, 15, 15. તો એને આ ઓલ નંબરને આપણે 5 વડે ડિવાઈડ કરી શકીશું. તો 5 2 ઝા 10, 5 4 ઝા 20, 5 4 ઝા 20, 5 3 ઝા 15, 5 3 ઝા 15. લાસ્ટ વન ક્રાઇટેરિયા બેઝિસ આપ્યો છે લાસ્ટ કિલોવોટ hours. 4,000, 3,000, 2,000, 1,000, then 1,000. In all amount 30 is common. તો 30 કટ કરી નાખો 4:3:2:1:1. ઓકે, ચલો આટલા સુધી થઈ ગયું દરેક જણનું ડન? હા હા મેમ. ઓકે, હા મેમ. ચલો now we start example. ચલો મેઇન એક્ઝામ્પલમાં તો સૌથી પહેલા શું લખાય ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ વેજીસ. તો તમારા બેઝિસ વાળા ટેબલમાં મેં તમને પેમ્પલેટમાં સર્કલ કરાવીને અમાઉન્ટ લખાઈ. તો મટીરિયલ પણ આપ્યું છે અને વેજીસ પણ આપ્યું છે. તો સૌથી પહેલા આપણે એ મેન્શન કરીશું. તો રાઇટ ડાઉન ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરિયલ, એ જે વેલ્યુ ઓફ મટીરિયલ છે એ જ ડાયરેક્ટ મટીરિયલ. બેઝિસમાં લખીશું અલોકેશન, રેશિયોમાં આવશે એકચ્યુઅલ, કારણ કે જે તે એકચ્યુઅલ અમાઉન્ટ આપણે કન્સિડર કરવાની છે. તો ડાયરેક્ટ મટીરિયલમાં પર્ટિક્યુલર પ્રોડક્ટની નહીં લેવાય, સર્વિસ ડિપાર્ટમેન્ટની એકલી કેટલી છે 15,000, 15,000, 15,000, 15,000. મેક અ ટોટલ, બંનેનું ટોટલ કેટલું થશે
30,000. Then after next, direct wages. Direct wages એમાં પણ direct wages માં allocation ratio માં આવશે actual જે cost છે તે જ. તો direct wages service department માં the same value છે બંનેમાં. તો same value છે તો 30,000. સેમ છે એટલે ખબર છે એટલે લખું છું આ રીતે. અધરવાઇઝ પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કોસ્ટ લખાય પછી એડ કરીને ટોટલમાં આવે, રાઈટ? ધેન આફ્ટર મેઇન ઓવરહેડ. હવે જે ઓવરહેડના ટેબલમાં તમને અલગ અલગ એક્સપેન્સીસ આપ્યા છે એને કન્સિડર કરીશું. ચલો, તો સૌથી પહેલા આપ્યો છે રાઇટ ડાઉન હીટિંગ એક્સપેન્સ. હીટિંગ એક્સપેન્સીસ એનો બેઝ તમને લખાઈ દીધો છે એરિયા સ્ક્વેર મીટર. એરિયા સ્ક્વેર મીટર્સ. એમાં રેશિયો જો એરિયા સ્ક્વેર મીટરનો નીચે જે તમે શોધ્યો છે એમાં કેટલો છે? 2:1:1. હું ડાયરેક્ટ અહીંયા પેમ્પલેટમાંથી લખું છું. ભલે મેં નીચે વર્કિંગ તમને કરાયું પણ મારે અપડાઉન જવું પડે છે એટલે હું ડાયરેક્ટ લખું છું. કંઈક એવું લાગે તો તમારે મને કહી દેવાનું. ચલો, ટોટલ અમાઉન્ટ છે એની 4,000. ડિસ્ટ્રીબ્યુટ કરો ચલો 4,000 ને. 2 2 4 4 + 2 6 6 7 8. 4,000 ને 8 વડે ડિવાઈડ કરવાના છે. 8 2 8 5 40. 500 છે વન પાર્ટના. 1,000 1,000 1,000 1,000 1,000 1,000 500 500 and 500, right? Now next, insurance of plant. Insurance of plant. Insurance of plant એનો બેઝ કયો છે? તો કે નીચે જે તમને ક્રાઇટેરિયા બધા ડિસ્ટ્રીબ્યુટ કરે એમાં વેલ્યુ ઓફ પ્લાન્ટ છે. વેલ્યુ ઓફ પ્લાન્ટ. વેલ્યુ ઓફ પ્લાન્ટનો રેશિયો. વેલ્યુ ઓફ પ્લાન્ટનો રેશિયો 12:9:4:3:2. આ જશે કદાચ, બરોબર છે? Just check it. Total amount 3,000. Make a total of ratio 12 + 9 21, 21 4 25, 25 3 28, 28 2 30. 1,200 તો 1,200 વન પાર્ટના 1,000 થાય છે. અહીંયા 900, 400, 300, 200. Now next, depreciation of plant. So same base આવશે. value of plant 12:9:4:3:2. total cost છે એની 60,000. તો 30 થાય છે ટોટલ ઉપર કરેલું છે, બરોબર છે? ફરી લખવાનો રેશિયો ને ક્રાઇટેરિયા બંને, નહીંતર માર્ક્સ કપાશે. તો 30 2s વન પાર્ટના 2,000 આવે છે. તો 12 2s 2,400, 9 2s 1,800. ડબલ થઈ જશે. સોરી, અહીંયા 24,000 આવે છે ને, જુઓ તો. હા મેમ 24,000. 1 0 વધારે છે, સોરી. લખો 24,000. અહીંયા આવશે 18,000, બરોબર છે? પછી 8,000, 6,000 and 4,000. Okay. Now then after expenses. કયો એક્સપેન્સીસ આપ્યો છે? લાઇટિંગ. લાઇટિંગ. લાઇટિંગ માટેનો બેઝ છે નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ. નંબર ઓફ લાઇટ
પોઈન્ટ્સ. એનો રેશિયો જોજો લાઇટ પોઈન્ટ્સનો ડાયરેક્ટ જ આવે છે એનો તો 5:8:2:3:2. એનો ટોટલ એક્સપેન્સીસ 1000. મેક અ ટોટલ રેશિયોનું ટોટલ કરો 8 + 2 10, 10 5 15, 15 3 18, 18 2 20. 500. 500. વન પાર્ટના 500 છે તો 500 into 5 2500. 500 into 8 4000. મેમ 250 આવશે. હા આ સારું મને આવે છે ને અહીંયા જીરોમાં દેખાતું નથી, તકલીફ એ છે. 250 તો અહીંયા 8 into 500 4000. 400. 400, sorry. 400, 400. then 100, 100, 150, 150, again 100. Store overhead. Store overhead એના માટે value of material. Value of material તો એનો રેશિયો જોવો જો value of material નો. Value of material નો રેશિયો 2:4:4:3:3. સ્ટોર ઓવરહેડ ની કોસ્ટ ટોટલ 4000 છે. ચલો તો 4 4 8 2 10 10 6 16. 4000 ને 16 વડે ડિવાઈડ કરી દો તો વન પાર્ટની વેલ્યુ મળશે. ફર્સ્ટમાં કેટલી આવે છે? 500. 500, ઓકે એટલે એક પાર્ટના 250 આવે છે એનો મતલબ એવું થયો, રાઈટ? તો 250 into 4 1000, 1000 અને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરવાના એટલે 750 750. ઓકે, મેથ્સ અહીંયા કામ લાગે, ધ્યાન રાખવાનું. સ્ટોર ઓવરહેડ પછી છે ટાઈમ કીપિંગ એક્સપેન્સ. ટાઈમ કીપિંગ એક્સપેન્સ એના માટે બેઝ છે તમારો નંબર ઓફ એમ્પ્લોઈઝ. નંબર ઓફ એમ્પ્લોયી નો રેશિયો જોવો જોઈએ કેટલો છે 30 40 એને સ્મોલ કરશો તો 2:3:3:1:1. તમારે તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશનમાં જ જોઈ લેવાનું છે. એની ટોટલ કોસ્ટ આપી છે તમને 15000 તો ડિવાઈડ કરો 3 3 6 6 ને 2 8 8 ને 2 10 એટલે વન પાર્ટના 1500 થાય છે. 1500 into 2 3000. 1500 into 3 4500. 4500 અને વન પાર્ટના 1500 1500. ટાઈમ કીપિંગ પછી નેક્સ્ટ પાવર. પાવરમાં રેશિયો કયો લેવાશે? કિલોવોટ. કિલોવોટ અવર્સ. ચલો એનો રેશિયો જોવો જોઈએ કેટલો છે 4:3:2:1:1. અમાઉન્ટ એની છે 5500. મેક અ ટોટલ ઓફ રેશિયો 4 3 7 9 9 10 11. તો 5500 ને 11 વડે ડિવાઈડ કરો તો 11 વડે ડિવાઈડ કરશો તો 500 આવશે એક પાર્ટના. તો વન પાર્ટના 500 તો 4 વડે મલ્ટીપ્લાય કરો ઇટ્સ 2000. 2000 3 વડે મલ્ટીપ્લાય કરશો 1500. 1500 and again 500. Next, amenities of staff.
amenities of staff related છે criteria number of employee નો રેશિયો છે આ જે ઉપર જ લખેલો છે 2:3:3:1:1 પણ એની અમાઉન્ટ જોવાની હા પછી અમાઉન્ટ હોય કોપી નહીં કરી લેવાની હા સેમ છે તો વાંધો નહીં અહીંયા જોઈ શકો છો એમ્યુનિટીઝ ટુ સ્ટાફ એ પણ 15,000 જ છે તો પછી એમાં પછી બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવા નહીં બેસવાનું કોપી જ કરવાની છે 3,000 4,500 4,500 1,500 અને 1,500 ચલો એન્ડ લાસ્ટ ક્રાઇટેરિયા છે અધર ઓવરહેડ્સ ચલો એમાં ડાયરેક્ટ વેજીસ નો રેશિયો છે સેમ જ છે 2:3:3:1:1 પણ અમાઉન્ટ જોવાની કેટલી છે 6,000 તો 6,000 ને ડિવાઈડ કરો 3, 3, 6, 2, 8, 8, 9, 10 એક ભાગના 600 થાય છે વન પાર્ટના 600 તો 1,200 1,800 1,800 and 600 ચલો ફટાફટ ઓલરેડી ઝૂમનો ટાઈમ પૂરો થવા આવ્યો છે તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ A B C જેટલા અમાઉન્ટના કોલમ છે એનું ટોટલ કરવાનું છે ઝડપથી એક જણ એક કોલમનું કરી લે જેથી કરીને કાલનો પોઈન્ટ હું શાંતિથી ડિસ્કસ કરી શકું મેમ A department 36,150. 36,150 okay B department 33,600. okay good C department 22,300. okay now D department 41,800. next 39,650. okay good now હવે તમારી પાસે સર્વિસ ડિપાર્ટમેન્ટ આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું હજુ તમને રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું કીધું છે રાઈટ તો રીડિસ્ટ્રીબ્યુશનમાં જોવા જઈએ તો સમજો કે આ જે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો સર્વિસ ડિપાર્ટમેન્ટનું ટોટલ કેટલું આપ્યું છે તમને તમે જોઈ શકો છો ડી માં કેટલું છે જોવો જોઈએ 41,800 બરાબર છે તો એ 41,800 ને ફરીથી આપણે રીડિસ્ટ્રીબ્યુટ કરવાના તો એક્ઝામ્પલમાં વાંચો તમે તમને કીધું છે કયા રેશિયોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ડિપાર્ટમેન્ટ ડી ને વેજીસના બેઝ પર Wages. હા તો લખો ચલો અહીંયા હેડિંગ આપો પર્ટિક્યુલર્સમાં રીઅપોર્ટમેન્ટ અથવા રીડિસ્ટ્રીબ્યુશન ઓફ જે શબ્દ તમને ઈઝી લાગે એ લખવાનો રીડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સીસ પણ કયા એક્સપેન્સીસ સર્વિસ ડિપાર્ટમેન્ટના એકલા એ ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરવાના તો બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો એમાં પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી હવે એના માટે ડાયરેક્ટ વેજીસ તો ડાયરેક્ટ વેજીસ આવી રહ્યું જો બરોબર છે પણ એમાંથી ડી અને ઈ તો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો એનો ના લેવાય તો ખાલી પ્રોડક્ટનો રેશિયો કેટલો મળે છે 2:3:3 એબીસી નો જ લેવાનો 2:3:3 જે ડિપાર્ટમેન્ટમાં વેચવાનો એનો જ લેવાનો ચલો તો 41,800 ને 2:3:3 માં ડિવાઈડ કરો 10,450. 10,450 નાવ ત્યાર પછી બી માં 15,675. હવે બીજા ડિપાર્ટમેન્ટમાં સેમ જ આવશે રેશિયો સેમ છે તો સેમ અમાઉન્ટ આવશે અને આ જે ટોટલ કોસ્ટ છે સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી ની એ માઇનસ થઈ જશે -41,800 હવે નેક્સ્ટ સેમ વે સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ ને ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ
ચલો એના માટે એક્ઝામ્પલમાં જો કયો બેઝ કીધો છે, વેલ્યુ ઓફ મટીરિયલ કીધું છે. તો વેલ્યુ ઓફ મટીરિયલ નો એમાં જો ડી અને ઈ નો તો ના લેવાય. તો હવે રહ્યા કયા 3 ડિપાર્ટમેન્ટના 2:4:4. તો અહીંયા લખો રેશિયો એનો 2:4:4. તો એની કોસ્ટ છે 39,650. એને ડિસ્ટ્રીબ્યુટ કરો 10 વડે. તો એક ભાગના 7,930. સોરી અગેન 7,930. અને 4 વડે મલ્ટીપ્લાય કરો. ડબલ થઈ જશે 15,860. હા, કારણ કે 15,860. આ 2 ભાગના છે તો આના ડબલ કરી દો એટલે મળી જાય 15,860. અને જે તે કોલમમાં -39,650 એ માઇનસ થઈ જશે. ઓકે, નાવ લાસ્ટ ટોટલ, ફાઇનલ ટોટલ અમાઉન્ટ રૂપીસ. અહીંયા ટોટલ અમાઉન્ટ રૂપીસ, બરોબર છે. આ બધાનું અહીંયા આ જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં છે એમાં એડ થશે. તો આ 36,000 આ ત્રણેયનો સમ કરવાનો, બરોબર છે. આ બે ડિપાર્ટમેન્ટની કોસ્ટ શું થઈ જશે? નીલ થઈ જશે. કરી નાખો ચાલો. અને આ ટોટલ બાકી છે આપણે ટોટલ અમાઉન્ટનો. ટોટલ કરો 0, 10, 3, 13, 1, 10, 54,530. ઓકે 54,530. હવે આ પ્રોડક્ટ બી માં 3 એ 3 નો સમ કરવાનો. 65,135. ઓકે, અને પ્રોડક્ટ સી માં 53,835. ઓકે. અને આ ટોટલ તમારે કર્યું છે કે બાકી છે? એ કરી દેજો. આ ત્રણનું ટોટલ, આ ફાઇનલ આન્સર આવી ગયો તમારો. ઓકે, આ ત્રણ અમાઉન્ટનું જે ટોટલ આવે એ ઇક્વલ ટુ અહીંયા એ સેમ જ આના જેટલું જ આવે. એટલે ઇનડાયરેક્ટલી આ સર્વિસ કોસ્ટ તમારી આમાં ઇન્ક્લુડ થઈ ગઈ 3 પ્રોડક્ટની અંદર. ઓકે, તો આજે બીજો એક્ઝામ્પલ મેં ગણાયો કોલેજનો. હવે જો તમારા પેમ્પલેટમાં જોઈ લો જરા, હોમવર્કનો 8 એક્ઝામ્પલ. એ પાછળ જે પાસ્ટ એક્ઝામિનેશનના ક્વેશ્ચન આપ્યા છે ને એમાં 5th જાન્યુઆરી 2018 નું પેપર ઓપન કરો. 5th જાન્યુઆરી 2018 પેજ નંબર 18 પર આપેલું છે પાછળ. એ એક્ઝામ્પલ તમારે આના જેવો જ છે સેમ. એ એક્ઝામ્પલ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો છે, હવે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, આવડશે દરેક જણને? હા મેમ. ઓકે, તો અહીંયા તમારી આજે આ ઓવરહેડ ની અંદર સેકન્ડ મેથડ પણ કમ્પ્લીટ થાય છે. આવતીકાલથી હવે